આપણી પાસે 15 દિવસ છે ત્યારે બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે। તૈયાર છો બધા? આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા, પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે, ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે, મતથી। ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે, મતથી। મોંઘવારી એટલી વધી છે, બેરોજગારી એટલી વધી છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, એનો જવાબ આપણે મતથી લેવાનો છે। આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે, નોટબંધીમાં હેરાનગતિ થઈ છે, નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે, એનો બદલો આ મતથી આપણે લેવાનો છે। આપણી જમીનો જીઆઈડીસીઓમાં ગઈ છે, આપણી જમીનો નેશનલ હાઈવેમાં ગઈ છે, નહેરોમાં ગઈ છે, રેલવેમાં ગઈ છે, અને આપણને એનું વળતર નથી મળ્યું, એનો બદલો આ લોકસભામાં લેવાનો છે। ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે, આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે। ત્યારે આજે ભરૂચની ધરતીમાં તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब।